ECP ટ્રીટમેન્ટ હાર્ટ ફેલિયર, એન્જાઇના, ઇન્ટ્રેક્ટેબલ એન્જાઇના માટે FDA એપ્રુવ છે, નેચરલ બાયપાસ માટે એપ્રુવ છે, નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે, કોઈ વાડકારને કોઈ ટ્રોમાની. પરંતુ ECP ટ્રીટમેન્ટ લીધા પછી પેશન્ટ રેજ્યુનેટ થઈ જાય છે, તેનું હાર્ટ રેજ્યુનેશનમાં આવી જાય એટલે ખૂબ તંદુરસ્ત અને પમ્પિંગ વધી જાય છે. સાથે સાથે તે પેલ્વિક બ્લડ ફ્લો 140% વધારે, એટલે કિડનીમાં, રિનલ આર્ટરીમાં બ્લોકેજો નીકળી જાય. તેમજ પેશન્ટ્સની વાઇટાલિટી 50% જેટલી વધી જાય. એટલે લો વાઇટાલિટીવાળા પેશન્ટોમાં ખૂબ જ મહત્ત્વનું છે, જેમ કે ડાયાબિટીક પેશન્ટ્સ, એલ્ડરલી પેશન્ટ્સમાં ECP આશીર્વાદરૂપ છે કે જેમની વાઇટાલિટી ઘટી ગઈ છે, તેના માટે બેસ્ટ ટ્રીટમેન્ટ છે.